પાટણના ઇતિહાસ વિષયના છાત્રએ 10 દિવસની મહેનતથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી થર્મોકોલમાંથી મંદિરના શિખરને આબેહૂબ કોતર્યા હતા। પાટણમાં રામલલ્લાના નૂતન મંદિર તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થવાના છે। તેને લઈ પાટણમાં પણ ઠેર ઠેર ભાવિક ભક્તોમાં તેનો ભારે ઉત્સાહ અને ઉમંગ તથા ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે। ત્યારે આ રામ ભક્તિ ભાવનાને ઉજાગર કરવા માટે પાટણના એક કોલેજિયન છાત્રએ પોતાની રામ ભક્તિને પ્રદર્શિત કરવા માટે અયોધ્યાના રામ મંદિર જેવી જ શ્વેતવર્ણી પ્રતિકૃતિને થર્મોકોલમાંથી કંડારી છે। પાટણની આર્ટ્સ કોલેજના 6થા સેમિસ્ટરમાં ઇતિહાસ વિષયમાં અભ્યાસ કરતા છાત્ર મહેન્દ્ર ગોસ્વામીએ 10 દિવસની મહેનતથી થર્મોકોલમાંથી આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિની રચના કરી છે। આ મંદિરની પ્રતિકૃતિ નિહાળવા માટે કોલેજિયનો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। જય શ્રી રામ। અમારી કોલેજ શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં રામલલ્લાની જે અયોધ્યામાં રામલલ્લાની જે મંદિરમાં સ્થાપના થવાની છે એ મંદિરની અમે છબી બનાવી છે। તે અમારા ભાઈ ગોસ્વામી મહેન્દ્રભાઈએ બનાવી છે। તેથી અમે બધી છોકરીઓ બહુ ખુશ છીએ। એટલે અમે બધા જોરથી બોલીશું જય શ્રી રામ।